હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. કોષ વિભાજન અંતર્ગત આજનો આપણો નેક્સ્ટ ટોપિક આવશે મિયોસિસ, મતલબ કે અર્ધીકરણ. અત્યાર સુધી આપણે જે આગળના લેક્ચરો ભણ્યા હતા એમાં સમભાજન ટોપિક વિશે આપણે અભ્યાસ કરેલો હતો. એના પછીના ટોપિક જે છે એમાં અર્ધીકરણ જે છે એના વિશે સમજવાનું છે. સૌથી પહેલાં અર્ધીકરણ જે છે એનો મતલબ શું થાય, કઈ રીતે સંભાજન કરતાં અલગ પડે છે, બરાબર, એ સંદર્ભમાં આપણે પહેલાં સમજી લઈએ. પછી જે છે એની સામાન્ય માહિતી અને એના આગળના લેક્ચર જે છે એમાં બધા ભાગ વિશે ભણશું, બરાબર. તો સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં અર્ધીકરણ જે છે અને સંભાજનમાં તફાવત શું છે. તો નામ જે છે એમાં અર્થ પહેલાં તો આવી જાય છે. નામ છે અર્ધીકરણ. અર્ધીકરણ જે છે એનો મતલબ આમાં અર્ધી શબ્દ ક્યાંથી આવ્યો હતો કે આમાં જે રંગસૂત્રો હોય, બરાબર, એ માતૃકોષ કરતાં બાળકોષમાં રંગસૂત્રો અડધા થઈ જાય છે. સૌથી પહેલો મુદ્દો એ છે કે આમાં ફરક શું છે. માતૃકોષની સરખામણીમાં બાળકોષોમાં રંગસૂત્રોનો જથ્થો, રંગસૂત્રનું પ્રમાણ અડધું થઈ જાય છે. આ પહેલો મુદ્દો. માતૃકોષ હોય, બરાબર, મતલબ કે માતૃકોષ જે છે કોઈ પણ એમાં રંગસૂત્રની જોડ હોય, 2n હોય, તો એનું અર્ધીકરણ થાય તો એમાંથી રંગસૂત્ર થઈ ગયા છે n. મતલબ દાખલા તરીકે, ઉદાહરણ તરીકે મનુષ્ય છે તો આમાં 23 જોડ હોય, આમાં ખાલી 23 રંગસૂત્રો વધશે, બરાબર. 23 જોડ એટલે કેટલા થાય? 46. એ બદલે આમાં હશે ખાલી 23 જે છે. આવી રીતે રંગસૂત્રો જે છે બાળકોષમાં અડધા થઈ જાય તે પ્રક્રિયાને કહેવાય અર્ધીકરણ. કયા પ્રકારના કોષોમાં અર્ધીકરણ જે છે એવું જોવા મળે? તો સૌથી મહત્વની પ્રક્રિયા તો લિંગી કોષો. લિંગી કોષો અથવા એને આપણે બીજું નામ આપીએ છીએ જન્યુઓ. જન્યુઓમાં કયા કયા? તો કે જન્યુઓમાં ઉદાહરણ તરીકે શુક્રકોષ, અંડકોષ, બધા જે છે એ જન્યુઓ કહેવાય. શુક્રકોષ, અંડકોષ જેવા લિંગી કોષોના નિર્માણમાં અર્ધીકરણ પ્રક્રિયા થાય છે. તફાવત શું છે જો? તો જે લિંગી કોષોનું નિર્માણ થવા માટે અર્ધીકરણની પ્રક્રિયા જરૂરી છે, જ્યારે દૈહિક કોષોનું જે નિર્માણ થતું હતું, બરાબર, મતલબ એમાં સંભાજનની પ્રક્રિયા થાય. શરીર જે છે એમાં આપણા જે શરીરના બધા કોષો હોય એ દૈહિક કોષો કહેવાય, બરાબર. દૈહિક કોષોમાં સંભાજન થાય. શરીરના બંધારણીય કોષો હોય એને કહેવાય દૈહિક કોષો. આ દૈહિક કોષો માટે પ્રક્રિયા થાય સંભાજન, બરાબર, જ્યારે એની સરખામણીમાં લિંગી કોષો જે છે એના નિર્માણ માટે પ્રક્રિયા થાય છે અર્ધીકરણ. આ બંને જે છે એના વચ્ચેનો તફાવત છે. શું કામ લિંગી કોષો જે છે એ અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા બને છે, બરાબર, આપણે એ સમજી લે પહેલાં, બરાબર. તો તમને ખ્યાલ છે કે સજીવના જીવનની શરૂઆત એક 2n કોષથી થાય. પહેલો કોષ જેનું નામ છે ફલિતાંડ. સજીવના જીવનની શરૂઆત કરતો પ્રથમ કોષ. આ પહેલો કોષ જે છે એ 2n હોય. 2n હોય એનો મતલબ દ્વિકીય હોય. એમાં રંગસૂત્ર જે છે બમણા હોય. એ શેનાથી નિર્માણ પામે? તો એ જે નિર્માણ પામે છે, બરાબર, એ નિર્માણ પામવા માટે જરૂર પડે છે એક નરજન્યુની અને બીજા જરૂર પડે છે માદાજન્યુની. નરજન્યુ અને માદાજન્યુ બંને nn હોય, કારણ કે બંને nn હોય તો જ એનું ફલન થાય અને ફલન દ્વારા 2n જે છે જાતિનું નિર્માણ થતું હોય. આ 2n વાળા ભાગ જે છે એમાં પાછું સંભાજન થાય. સંભાજનથી આખું 2n શું થાય? તો 2n જટિલ દેહ, આખું શરીર બને. એ શરીર જે છે એ શરીરમાં તે પાછા દાખલા તરીકે અંડપિંડ હોય કે શુક્રપિંડ હોય એમાં પાછું અર્ધીકરણ થાય. એટલે n શું બનશે? જન્યુ. અર્ધીકરણ થશે, n બનશે જન્યુ. કોઈ પણ એક, બરાબર, જટિલ દેહ જે છે, બરાબર, જો એમ ઓપ્શન છે કે જો એ નર જાતિ હશે, બરાબર, નરજન્યુ બનશે, માદા જાતિ હશે તો માદાજન્યુ. બેમાંથી કોઈ પણ એક બનશે. એ બંનેનું પાછું ફલન થાય. આ બંને જે છે, બરાબર, એનું ફલન થાય, બરાબર. એટલે એનો મતલબ શું છે જો કે જે જન્યુઓ જે છે એ કેવા હોય? એકકીય હોય. બે એકકીય જન્યુઓના જોડાણથી દ્વિકીય ફલિતાંડ બને. એમાંથી દ્વિકીય જટિલ દેહનું નિર્માણ થાય. હવે જટિલ દેહ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતારવા માટે 23ના 23 રહેતા હોય, બરાબર. આ 2n નો મતલબ થશે 23 જોડ, જ્યારે આમાં
ખાલી 23 ખાલી 23, તો 23 જોડાય તો 46 થાય. હવે આપણે જો એનું અર્ધીકરણ ના થતું હોય તો જન્યુમાં 23 જોડ રંગસૂત્ર આવી જાય. 23 જોડ શુક્રકોષના, 23 જોડ જે છે અંડકોષના ભેગા થાય તો 46 જોડ થઈ જાય. એટલે એમ પેઢી દર પેઢી તો બમણા થતા જાય. એવું ના થાય એની સંખ્યા જે છે જાળવી રાખવા માટેનો મતલબ શું છે કે પેઢી દર પેઢી અર્ધીકરણ દ્વારા રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે. એનું કારણ શું છે? કઈ પ્રક્રિયા? અર્ધીકરણ. પેઢી દર પેઢી, એક પેઢીના જે છે લોકો જે છે એમાં 23 જોડ રંગસૂત્રો જ હોય, એની પછીની પેઢીમાં 23 જોડ જ હોય, કારણ કે એમાં જે જન્યુ નિર્માણ થાય, નરજન્યુ જે છે એનો મતલબ દાખલા તરીકે થશે શુક્રકોષ, અને માદાજન્યુ જે છે એનો મતલબ થશે અંડકોષ. બંને જે છે એનું એમાં રંગસૂત્રો અડધા થઈ જાય 23. એના માટે જવાબદાર પ્રક્રિયા કઈ છે? અર્ધીકરણ. બરાબર? એટલે આ એક તફાવત છે. આગળ થિયરી જે છે એ પ્રમાણે જોઈ લેજો. જેમ કે હાઇલાઇટ જે છે એના દ્વારા આપણે જોઈએ તો સૌથી પહેલાં જે આગળ કીધું પ્રમાણે લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જન્યુઓ જે છે એનું સંયોજન થાય છે. બે જન્યુઓ કયા? તો કે એક નરજન્યુ, એક માદાજન્યુ. દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. એટલે જન્યુ હોય હંમેશા એકકીય હોય. યાદ રાખજો, જન્યુઓ કોઈ પણ હોય, વનસ્પતિના હોય, પ્રાણીના હોય કે ગમે તેના હોય, જન્યુ ક્યારેય દ્વિકીય ન હોય. જન્યુ હંમેશના માટે એકકીય હોય, મતલબ એમાં રંગસૂત્રો ક્યારેય જોડવા ન હોય. વિશિષ્ટ દ્વિકીય કોષમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. જો જન્યુ નિર્માણ કોણ કરે? તો કે દ્વિકીય કોષ. 2n માંથી જન્યુ બનશે, પછી n બની જશે. ખાસ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા બાળકોષોમાં અડધી થતાં એકકીય બાળકોષનું નિર્માણ થાય. આવી અડધી થતી વિભાજનની પ્રક્રિયાને નામ શું આપ્યું? અર્ધીકરણ. મતલબ એવા પ્રકારનું વિભાજન છે કે જેમાં જે મુખ્ય કોષો હોય એ દ્વિકીય હોય અને એના બાળકોષો હોય એમાં રંગસૂત્ર કેવા થઈ જાય? અડધા. આગળ એવું નહોતું થતું. સંભાજનમાં શું હતું તો કે માતૃકોષ અને બાળકોષ બેમાં સરખા જ રંગસૂત્ર રહેતા હતા. n હોય તો n રહેશે, 2n હોય તો 2n રહેશે. જ્યારે આમાં 2n માંથી n જે છે એનું નિર્માણ થઈ જાય છે. લિંગી પ્રજનન કરતા સજીવોના જીવનચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. જો જે સજીવો લિંગી પ્રજનન કરતા હોય બરાબર, એમાં એકકીય અવસ્થા જે છે ઉત્પન્ન થશે. બરાબર? કારણ કે એમાં જન્યુ નિર્માણ કરવું હોય તો ત્યારે એને એકકીય અવસ્થા નિર્માણ કરવી પડશે. જ્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા પ્રાપ્ત થાય છે. મતલબ શું છે? અર્ધીકરણ થાય એટલે એકકીય જન્યુ બને. કીધું જો આ બંને જન્યુ કેનાથી બનશે? અર્ધીકરણથી. એનું પાછું ફલન થાય તો પાછી પ્રક્રિયા કઈ બની જાય? દ્વિકીય. બરાબર? દ્વિકીય સંભાજન દ્વારા જટિલ દેહ બનાવે, એમાં પાછું અર્ધીકરણ થાય એટલે પાછી બની જાય એકકીય અવસ્થા. આવી રીતે એકાંતરે જે છે એ એકકીય અને દ્વિકીય અવસ્થા પ્રાપ્ત થાય. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન એટલે જન્યુઓનું નિર્માણ કરવાની પ્રક્રિયા. શુક્રકોષ જનન અને અંડકોષ જનન. શુક્રકોષ બનાવવો અને અંડકોષ બનાવવો એની પ્રક્રિયા દરમિયાન અર્ધીકરણ થાય છે. એ અર્ધીકરણની પ્રક્રિયા જન્યુ જનન દરમિયાન થાય, જેના ફળ સ્વરૂપે એકકીય જન્યુ સર્જન થાય છે. એટલે યાદ રાખજો, જન્યુઓ હંમેશા એકકીય હોય છે. બરાબર? આના પરથી તમને જે છે અહીં જણાવી દઉં, લખી નાખું. જન્યુઓ હંમેશા એકકીય હોય છે. જન્યુ હંમેશા એકકીય હોય છે. એકકીય એટલે કેવું? n. કઈ રીતે જન્યુ હંમેશા એકકીય હોય? તો કે એમાં જે માતૃકોષ હોય જેમાંથી જન્યુ બને છે, જો માતૃકોષ 2n હોય તેમાં અર્ધીકરણ દ્વારા જન્યુ બને. અર્ધીકરણ દ્વારા જન્યુનું નિર્માણ થાય એટલે કેવું થઈ જાય છે? અડધું. જો માતૃકોષ n હોય તો એમાં સંભાજનથી જન્યુ બને. પણ જન્યુ હોય તો હંમેશા કેવા? એકકીય. એટલે કેવા આવશે? હંમેશા એકકીય. એ કોઈ પણ પ્રક્રિયાથી બને. બરાબર? 2n માતૃકોષમાંથી બને કે n માતૃકોષમાંથી બને. માતૃકોષ એકકીય કે દ્વિકીય હોય છે કે જો માતૃકોષ અમુકમાં દ્વિકીય હોય કે અમુકમાં એકકીય પણ હોય. બરાબર? જેમ કે અમુક દાખલા તરીકે વનસ્પતિમાં દાખલા તરીકે લીલ જે વનસ્પતિમાં માતૃકોષ પણ n હોય તો એમાં જન્યુ જે છે એનું નિર્માણ થવા માટે n માંથી n જ બને, સંભાજન પ્રક્રિયા થાય. દ્વિકીય કોષ જે છે એમાં દાખલા તરીકે પ્રાણીઓ કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, એમાં 2n માતૃકોષ, એમાંથી અર્ધીકરણ દ્વારા જન્યુ n બને. પણ જન્યુ જે બને એ હંમેશા કેવા બનશે? એકકીય. મતલબ કે એમાં રંગસૂત્રો જોડમાં હોતા નથી. જે જોડમાં હોય રંગસૂત્રો અડધા થઈ જાય. બરાબર? એટલે એને એકકીય જન્યુ તરીકે આપણે ઓળખી શકીએ. ત્યાંથી ગયું સામાન્ય માહિતી.
હવે અર્ધીકરણ કઈ રીતે સંભાજનથી જુદું પડે છે, બરાબર, એના વિશે. એટલે એના પછીનો મુદ્દો મેં એક મુદ્દા જે છે ગતિના છે. જો મને બેઠી બેઠી લાઈન પૂછાય છે, અર્ધીકરણની મુખ્ય વિશેષતાઓ. સૌથી પહેલું તો અર્ધીકરણમાં કોષ કેન્દ્ર અને કોષ વિભાજનના બે ક્રમિક ચક્રો સંકળાયેલા છે. જો અહીં દર્શાવ્યું છે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. આગળ ખાલી એક જ અર્ધીકરણ જે છે, આગળ એક જ વિભાજન આવતું હતું, જેમાં 4 પેટા તબક્કા હતા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરા અને ભાજનાંતિમા. જ્યારે આમાં 4 તબક્કાની ટોટલ 2 જે છે એ શ્રેણીઓ છે. એક અર્ધીકરણ 1 પૂરું થાય ત્યારે અડધું અર્ધીકરણ થાય, બીજો તબક્કો અર્ધીકરણ 2, પછી ફરીથી પાછળના પેટા તબક્કા. એટલે આમ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, પરંતુ ડીએનએનું સ્વયંજનન એક જ વખત થાય છે. આ ખાસ અગત્યનું. ડીએનએનું સ્વયંજનનનો મતલબ શું હતો કે એસ તબક્કો. એસ તબક્કો જે છે એક જ વાર આવે છે. એટલે આખી પ્રક્રિયા શું છે, જો આખી આ રીતે પ્રક્રિયા થાય. દાખલા તરીકે કોઈ પણ એક માતૃકોષ જે છે એ પહેલાં જશે આંતરાવસ્થામાં કયા તબક્કા હતો કે G1, S અને G2. આ G1, S ને G2 ત્રણેય તબક્કા એકવાર આવે, પછી દાખલ થાય અર્ધીકરણ 1માં. અર્ધીકરણ 1 જે છે એમાં એક કોષ હોય, એમાંથી 2 કોષો બને. અર્ધીકરણ 1 પૂરું થઈ જાય પછી પાછું જ એક બીજું વિભાજન થાય, વચ્ચે એક તબક્કો આવે, પછી પાછો તબક્કો આવે અર્ધીકરણ 2. અર્ધીકરણ 2માં પાછા એકમાંથી ફરીથી પાછા બીજા 2 કોષો. એટલે ટોટલ કોષો માતૃકોષ જે છે, બરાબર, એમાં આંતરાવસ્થા એક જ વાર. એનો મતલબ શું થયું કે ડીએનએનું સ્વયંજનન એક જ વાર, એક વખત થાય. જ્યારે આ એક કોષમાંથી 2 કોષો બનવા માટે શું કરવું પડે તો કે કોષ કેન્દ્ર વિભાજન પણ થાય અને કોષરસ વિભાજન પણ થાય. આ બંને વિભાજન થશે. જ્યારે ફરીથી પાછા 2માંથી 4 બનાવવા માટે પણ કોષ કેન્દ્ર વિભાજન થશે અને કોષરસ વિભાજન થશે. આ બંને પ્રક્રિયાઓ જે છે આ 2 વખત થાય, બરાબર. એટલે આપણે એને વ્યવસ્થિત જે છે નીચે દર્શાવી દઉં. આ જે ભાગ જે છે આ સમજવા માટે કે બંને પ્રકારના ભાગ જે છે એમાં અર્ધીકરણવાળો ભાગ જે છે જેમ મેં કીધું પ્રમાણે, જેમાં ડીએનએનું સ્વયંજનન એક વખત થાય, બરાબર. એનો મતલબ પરંતુ કોષોનું વિભાજન 2 વખત થાય છે. વિભાજન કારણ કે એક વિભાજન આ એક છે, અર્ધીકરણ 1. પહેલા તબક્કામાં 1માંથી 2 કોષો બને છે અને બીજા તબક્કામાં 2માંથી પાછું વિભાજન એટલે 4 કોષો બને છે, બરાબર. આવી આખી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે એક અર્ધીકરણ પ્રક્રિયા જે છે પૂર્ણ થાય છે, બરાબર. આખી પ્રક્રિયા થશે અર્ધીકરણ, બરાબર. તબક્કો જો એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્ભવતી 2 સમૃદ્ધ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1ની શરૂઆત થાય છે. જો અર્ધીકરણ 1 શરૂઆત થવાનું હોય, બરાબર, ત્યારે એસ તબક્કોવાળો ભાગ જે છે એનો મતલબ અર્ધીકરણ પહેલાનો તબક્કો શું આવે, જો G1, S, G2, મતલબ કે એસ તબક્કો ત્યારે આવે ત્યારે ડીએનએ બમણા થાય. પણ આ બમણા થાય ત્યારે ફરક શું છે તો કે આમાં 2 સમરૂપ રંગસૂત્રિકાઓનું નિર્માણ થાય. સમરૂપ રંગસૂત્રિકાનું નિર્માણ થાય મતલબ રંગસૂત્રની જોડ બને. જો તમને આકૃતિ દર્શાવેલ એમને ખ્યાલ આવશે. જો અર્ધીકરણ 1 તમે જોશો એટલે એમને ખ્યાલ આવશે કે અર્ધીકરણ 1માં પહેલો તબક્કો એ પૂર્વાવસ્થા 1. પૂર્વાવસ્થા 1માં રંગસૂત્રની જોડ છે. જો રંગસૂત્ર નથી, એક જ રંગસૂત્રમાં રંગસૂત્રની જોડવાળા ભાગ જે છે એનું નિર્માણ થાય. આવી જોડ જે છે એ સંભાજનમાં નહોતી, એમાં ખાલી જે છે રંગસૂત્રિકાઓ હતી, એને બદલે અહીંયા રંગસૂત્રની જોડનું નિર્માણ જે છે થાય છે. એટલે એ થશે આની ખાસિયત, બરાબર. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રની જોડીઓ બને છે અને આ જોડીઓની વચ્ચે અસમરૂપ રંગસૂત્રિકાઓની વચ્ચે પુનઃસંયોજન થાય છે, મતલબ વ્યતિકરણ થાય છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે પુનઃસંયોજન, પુનઃસંયોજન અથવા એનું બીજું નામ જે છે થશે વ્યતિકરણ, બરાબર. વ્યતિકરણની પ્રક્રિયા જે છે આમાં જોવા મળે. એટલે એનો મતલબ શું થાય, જો સમજાત રંગસૂત્રની જોડ જે છે બનવી, એનો મતલબ શું, એક રંગસૂત્ર છે આ રીતે, આના જેવું જ તે એક આપણે ડાર્ક રાખીએ, એક જે છે આછું, એના જેવું જ બીજું રંગસૂત્ર જે છે નિર્માણ થાય, એના જેવી એક બીજી જોડ નિર્માણ થાય. એમાં એક બાજુનું ડાર્ક હશે, બીજી બાજુની જે સ્લાઇડ છે આને કહેવાય સમજાત રંગસૂત્રની જોડ. આ સમજાત રંગસૂત્રની જોડ જે છે એમાં શું થાય કે સમજાત રંગસૂત્રની અસમજાત રંગસૂત્રિકાઓ
વચ્ચે વ્યતિકરણ નામની પ્રક્રિયા થાય. વ્યતિકરણ એટલે પુનઃ સંયોજન. આપણે આગળ ભણશું કે જેમાં જનીનોની અદલા બદલી થાય. અર્થ શું છે? જો એક રંગસૂત્ર આ રીતે છે, ડાર્કવાળો ભાગ, બીજું રંગસૂત્ર આ રીતે છે, લાઇટવાળો, એની સાથે બીજું રંગસૂત્ર આ રીતે જોડાય છે. એક ભાગ કયો છે? ડાર્કવાળો છે. એટલે આ બે રંગસૂત્રિકાઓ, જો એક ડાર્ક છે એક લાઇટ છે, આ બે સમજાત રંગસૂત્રિકા થશે. બે ડાર્કવાળી છે એ સમજાત કહેવાય, આ બંને સમજાત કહેવાય. પણ એક ડાર્ક અને એક લાઇટ જે છે, મતલબ બે અસમજાત રંગસૂત્રિકાઓ. અસમજાત રંગસૂત્રિકાઓ, આ બે અસમજાત રંગસૂત્રિકાઓ વચ્ચે અહીંયા જે ભાગ જે છે વચ્ચે જનીનોની અદલા બદલી થાય છે. જનીનોની અદલા બદલી, એ અદલા બદલીનું જ આપણે નામ આપ્યું છે વ્યતિકરણ. વ્યતિકરણ થાય છે. આવી ખાસિયત જે છે એ જોવા મળે અર્ધીકરણ પ્રક્રિયામાં. આવું કંઈ સંભાજનમાં આવતું નહોતું. એક તો સમજાત રંગસૂત્રની જોડ બને છે, એની જોડ વચ્ચે વ્યતિકરણની પ્રક્રિયા થાય છે. બરાબર, આ એની ખાસિયત છે. અર્ધીકરણ 2ના અંતમાં 4 એકકીય કોષો નિર્માણ થાય છે. જો સંભાજનમાં એકમાંથી 2 બનતા હતા, આમાં છેલ્લે કેટલા બનશે? 4. કઈ રીતે? જો તો કે આ 2n હશે, આ 2nમાંથી પહેલાં n બની જશે, nમાંથી પાછા ફરીથી વિભાજન એટલે n બનશે. એનો મતલબ શું થશે કે સંભાજન જેવો તબક્કો છે એનો અર્ધીકરણ 2. અર્ધીકરણને નીચેની અવસ્થાઓ, એટલે અર્ધીકરણ જે છે એમાં આવી રીતના જે છે મુખ્ય 2 વિભાગ જોવા મળશે. સંભાજન હોય તો સંભાજનમાં આગળ કીધું હતું કે એક કોષમાંથી 2 કોષો નિર્માણ થાય. જ્યારે અર્ધીકરણમાં વિભાજન જ 2 વખત થાય, એટલે એકમાંથી સીધા 4 કોષો બનશે. એટલે આપણે અર્ધીકરણમાં એકમાંથી સીધા 4 કોષો, 4માંથી સીધા જે છે 4 જે છે 4ના પાછા એકમાંથી બીજા 4 જે છે બને છે. બરાબર, એટલે 4માંથી 16, 16 જે છે એમાંથી 64, એને ગુણ્યા 4 4 એમ સીધા કરતા જવાના. એ પ્રમાણે વિભાજન જે છે જોવા મળે. બરાબર, એટલે અર્ધીકરણ 2 તબક્કો સંભાજન જેવો જ છે. સંભાજન જેવો જ છે. સંભાજન જેવો જ તબક્કો કયો? તો કે અર્ધીકરણ 2. શું કામ? જો અર્ધીકરણ 2 તમે જુઓ એમાં n-માંથી 2n જ બને છે, એટલે એમાં અર્ધીકરણ જે છે એના જેવું તબક્કો છે, પણ એમાં રંગસૂત્ર જે છે અડધા નથી થતા. રંગસૂત્ર અડધા ખાલી ક્યાં થાય છે? પહેલા તબક્કામાં 2n-માંથી n. એટલે અર્ધીકરણ 1 જે છે એનું અર્ધીકરણ 2નું નામ જે છે બદલાઈ જાય. અર્ધીકરણ 1નું નામ જે છે એનું નામ છે અર્ધસૂત્રીભાજન, જેમાં રંગસૂત્રો અડધા થાય છે. અર્ધીકરણ 2નું નામ થશે સમસૂત્રીભાજન. આનો અર્થ શું છે? 2n-માંથી n બને છે. સમસૂત્રીભાજનમાં n-માંથી n બને છે. જો 2n-માંથી n બને છે એ પહેલો તબક્કો, એટલે એને અર્ધસૂત્રીભાજન કહેવાય. બીજા તબક્કામાં n-માંથી n બને છે, મતલબ સમસૂત્રીભાજન. રંગસૂત્રોની સંખ્યા જે છે જળવાઈ રહે છે. એટલે આપણે આવી રીતના અલગ અલગ તબક્કા, દરેક તબક્કાના પાછા પેટા તબક્કા 4 જે છે એ તો છે જ તે. બરાબર, અને બંને વચ્ચે એક નાનો જે છે તબક્કો આવશે. એ તબક્કો જે છે એ શું છે? તો કે અર્ધીકરણ 1 ભાગ. બરાબર, વચ્ચે એક ઇન્ટરવલ આવે, એનું નામ છે ઇન્ટરકાઇનેસિસ. ઇન્ટરકાઇનેસિસ નાનું ઇન્ટરવલ, પછી પાછો તબક્કો આવશે અર્ધીકરણ 2. આવી રીતના જે છે તબક્કામાં આખી પ્રક્રિયા થાય છે, જે આપણે ડિટેલમાં ભણવાની છે. આકૃતિ ખાલી સમજવા માટે અત્યારે આપેલી છે. જો પૂર્વ અવસ્થામાં રંગસૂત્રની જોડ હોય, પછી ભાજની અવસ્થામાં રંગસૂત્રની જોડ ગોઠવાય, ભાજનોત્તર અવસ્થામાં આગળની જેમ પાછા રંગસૂત્ર જુદા પડે, અંત્ય અવસ્થા જે છે એમાં એક તબક્કો પૂરો થયો. એક તબક્કો પૂરો થાય પછી પાછો શરૂ થશે અર્ધીકરણ 2 તબક્કો, જેમાં પાછા 2માંથી પાછા ફરીથી બીજા 2 કોષો બનશે. એટલે ટોટલ 4 કોષો જે છે 4 n એકકીય કોષો જે છે નિર્માણ થશે. આ બધા તબક્કાઓ જે છે આપણે ડિટેલમાં આગળ ભણવાના છે. બરાબર, આગળના લેક્ચરોમાં આપણે ડિટેલમાં ભણશું.